ગુજરાતના ગામડાઓના વિકાસ માટે જિલ્લા પંચાયત ખૂબ જ મહત્વનો રોલ બજાવતી હોય છે। જો કે તાજેતરમાં જ મુખ્યમંત્રી સમક્ષ તમામ જિલ્લા પંચાયતના પ્રમુખોએ ધારાસભ્ય જો એક ગ્રાન્ટ મળે છે તેવી ગ્રાન્ટ જિલ્લા પંચાયત પ્રમુખોને ફાળવવામાં આવે તેવી માંગણી કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતમાં ગુજરાતના તમામ જિલ્લાના પંચાયત પ્રમુખોએ વિકાસના કામ માટે ધારાસભ્યની જેમ અલગ ગ્રાન્ટ મળે તેવી માંગણી કરી છે। જો કે આ બાબતે ભૂપેન્દ્રભાઈએ પણ પ્રમુખોની માંગણીને ધ્યાને લઈ અધિકારીઓને તે દિશામાં કામ કરવાની સ્પષ્ટ સૂચના પણ આપી છે। ગુજરાતના વિકાસ માટે ધારાસભ્યોને સરકાર એક વિશેષ ગ્રાન્ટ ફાળવતી હોય છે, જેના થકી અલગ અલગ સુવિધાઓ અને તેની જરૂરિયાતોનો વિકાસ કરવામાં આવતો હોય છે। જો કે હવે ગુજરાતના ધારાસભ્યોની જેમ જિલ્લા પંચાયતના પ્રમુખોને ગ્રાન્ટ મળે તેવી એક નવી માગણી તમામ જિલ્લા પંચાયતના પ્રમુખોએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દિવાળી પછીની શુભેચ્છા મુલાકાતની અંદર રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખોએ શુભેચ્છા મુલાકાત કરી હતી, નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા। જો કે આ વખતે તેમણે મુખ્યમંત્રીને એવો અનુરોધ કર્યો હતો કે જેમ ધારાસભ્યોને સરકાર વિકાસની વિશેષ ગ્રાન્ટ આપે છે તેવી ગ્રાન્ટ તે જ રીતે અમને પણ આવી ગ્રાન્ટ ફાળવવામાં આવે, એટલે કે જિલ્લા પંચાયતના પ્રમુખોએ પણ ધારાસભ્યોની જેમ વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવી છે। જો કે મુખ્યમંત્રીએ પણ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે, હકારાત્મક લીધી છે અને આવનાર સમયમાં જિલ્લા પંચાયતના પ્રમુખોને વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે તે દિશામાં અત્યારથી જ અધિકારીઓએ કવાયત શરૂ કરી છે। રાજ્યની તમામ જિલ્લા પંચાયતોની ઉપર સોલાર રૂફટોપ યોજના અમલમાં છે। આ ઉપરાંત પ્રાથમિક શાળાઓ કે જે જિલ્લા પંચાયત હસ્તકની છે તેમાં પણ 3 ફેઝ વીજની સુવિધા છે। જો કે આ ખર્ચ સરકાર ઉપાડે તેવી એક નવી રજૂઆત પણ જિલ્લા પંચાયતના પ્રમુખોએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી હતી। જો કે આ બાબતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને હકારાત્મક અભિગમ અપનાવીને આવનાર સમયમાં સરકાર 3 ફેઝ જોડાણનો ખર્ચ ઉપાડે તે દિશામાં પણ કામ કરવાની અધિકારીઓને સૂચના આપી છે। આ ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખોએ પંચાયત મંત્રી તમામ જિલ્લા પંચાયતની મુલાકાત કરે તેવો અનુરોધ કર્યો હતો, કેમ કે દર મહિને પણ પંચાયત પ્રમુખની આગેવાનીમાં એક સંકલન સમિતિની બેઠક મળે, જેની અંદર ગામડાઓની સુવિધા અને પાયાની જરૂરિયાત અને તેની ગુણવત્તા ઉપર સમીક્ષા કરવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ કરવી છે અને આ બાબતે પણ ભૂપેન્દ્રભાઈ પટેલે હકારાત્મક અભિગમ અપનાવ્યો છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।